અત્યારે જાય છે એક લાંબી ટ્રીપ ઉપર તો ઊભી થઈ ગઈ છે. આપણે કાલની ટ્રેન છે દિલ્હીની, અમદાવાદ થી દિલ્હી. અત્યારે આપણે આવી ગયા આપણા ભાઈબંધના લાદીના કારખાનામાં. આ ચશ્મા જોવે છે તો હરણ મહાદેવ ને આજે આપણે કર્યો છે રાતે વ્લોગ ચાલુ ને આપણે અત્યારે જાય છે એક લાંબી ટ્રીપ ઉપર. તો પહેલા આપણે સૌથી પહેલા જાવું આપણે અમદાવાદ ને તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડી જાય. અત્યારે પિયુષભાઈ ને આપણે સમીરભાઈ બધે મૂકવા આવે છે. હાલો સોડા પીવા, સાદી સોડા છે ને અહીંયા વાહે આપણા ઠેલા બધે બંધાઈ ગયા છે. ઠેલા આવ્યા બંધ કરી દો કયો કા આવજો. બસ અહીંયા ઊભી થઈ ગઈ છે. હવે આપણે બસના અંદર બેસી જાય. ભાઈ આવજો. હાલો આવજો. હાલો આવજો. સામાન હરખો સેટ કરે છે ખુકીભાઈ ને લખનભાઈ બે. આ બસ છે દ્વારકાધીશ. અત્યારે આપણે રાતના 1:30 જેવું થઈ ગયું છે ને આપણે બ્રેક લીધો રાજકોટમાં. બધી બસો પડી છે. ભવ્યભાઈ આપણે 1:30 વાગે મળવા આવી ગયા છે. મિત્રો અત્યારે આપણે ઉઠીને થઈ ગયા છે તૈયાર ને આપણે જમી લીધું છે. તો હવે આપણે જાહું અમદાવાદમાં રખડવા. આપણે રાતે આવીને ડાયરેક્ટ સુઈ જ ગયા હતા કારણ કે નીંદર એવી આવી હતી ને આપણે 6 વાગે તો પૂગ્યા હતા. હજી આપણે અમદાવાદથી ઘણું છેટું જવાનું છે. આપણે કાલની ટ્રેન છે દિલ્હીની, અમદાવાદથી દિલ્હી. તો તમે ખાલી વ્લોગમાં બન્યા રહેજો. હું તમને બધું કહી દઈ કે આપણે ક્યાં જાય ને શું કરીએ, પણ આ તમને ખબર પડશે કાલ. અત્યારે આપણે આવી ગયા આપણા ભાઈબંધના લાદીના કારખાનામાં. તો જોઈ લ્યો આ બધી સિરામિક એટલે કે લાદી પડી છે. તો આજે તો આપણે રખડવાનું જ છે. કાલની આપણી ટ્રેન છે. આપણે થોડુંક કારખાનું રખડી લઈએ. જો આવી હોય લાદી. અત્યારે જયદીપભાઈ, ગોપાલભાઈ, કુગીન, લખન અહીં આવી ગયા છે. બધા કારખાના છે સિરામિકના ના આપણા ભાઈબંધનું છે. જો અંદર બધે બેઠા છે. મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10. અમે બધે નીકળી ગયા છે રખડવા માટે. ને જોવો અમદાવાદનો વ્યૂ રાતનો. જયદીપ ને ખોખી આકે છે ગાડી. આપણે ગોપાલભાઈ આકે છે અને હું ને લખન વાહે બેઠા છે.
આપણે અત્યારે આવી ગયા છે ફ્રિસ્બીમાં. જોવો ખાલી કોફી શોપ એમ કહેતો હાલે. આ બધા આગળ આવેલા જઈએ રીતે બધી પ્રકારની દુકાન હોય છે ને આ ચશ્મા જોવે છે. જોવો ખાલી તમે વ્યૂ. જયદીપભાઈ ને બધા વાહે છે. અહીંયા માણસભાઈ દુનિયાનું છે. તમે ટ્રાફિક જોઈને અંદાજો લગાડી શકો, જોઈ લ્યો. ને આપણા બધા ભાઈબંધુ ચશ્મા જોવે છે. ખાલી આ ડેકોરેશન જોવો. એક નંબર કર્યું હો. આપણે આવી ગયા છે અર્બન ચોકમાં. જોઈ લો શું છે આપણે કઈ ખબર નથી, અંદર જઈએ ખબર પડે. હા એવું જ છે. તો આમાં ઓલા જેવું જ છે, આમાં કઈ કાઢ લેવાનું છે નહીં.